हेलो विद्यार्थी मित्रों, ધોરણ 11 સાયન્સ કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 7 સંતુલન કરી રહ્યા છે આપણે અને એની અંદર સંતુલનને અસર કરનારા પરિબળોમાં આપણે સાંદ્રતા ફેરફારની અસર અને દબાણ ફેરફારની અસર આગળના લેક્ચરમાં જોઈ અને એના પછીનો હવે જે પરિબળ આવે છે એનું નામ છે તાપમાન ફેરફારની અસર. તાપમાનમાં ફેરફાર કરવાથી સંતુલન પર શું અસર થાય તે આપણે આ ટોપિકની અંદર સમજવાનું છે અને આ ટોપિક વધારે સિમ્પલ છે. જો ધ્યાન આપજો, શું લખ્યું છે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જેમાં એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય શું હોય છે? નેગેટિવ હોય છે. એમાં સંતુલન અચળાંક કેનું મૂલ્ય તાપમાનના વધારા સાથે ઘટે છે. અને બીજું ઉષ્મા શોષક પ્રક્રિયા જેમાં એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય ધન હોય છે, તેમાં સંતુલન અચળાંક કેનું મૂલ્ય તાપમાનના વધારા સાથે વધે છે. હવે આગળ આપણે ભણી ગયા છે કે કેનું મૂલ્ય વધારે આવે, કેનું મૂલ્ય વધારે આવે તો એનો મતલબ પ્રક્રિયા પૂર્ણ થવા તરફ જાય. બરાબર, પ્રક્રિયા શું થવા તરફ જાય? પૂર્ણ થવા તરફ જાય એટલે તમને નિપજો વધારે મળે. તો અહીંયા જુઓ, ઉષ્મા શોષક પ્રક્રિયાની અંદર તાપમાન વધારો તો કેનું મૂલ્ય વધે છે. એટલે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ માટે ઊંચું તાપમાન એ સારી સ્થિતિ કહેવાય, એ સારી પરિસ્થિતિ કહેવાય. ઊંચું તાપમાન વધારે સાનુકૂળ કહેવાય. એટલે જેટલી પણ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ જે છે એ ઊંચા તાપમાને કરો તો વધારે સારું રહે. પણ એ જ રીતે તમે જો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓની વાત કરો તો એમાં સંતુલન અચળાંક કેનું મૂલ્ય તાપમાનના વધારા સાથે ઘટે છે. એટલે જેટલી પણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ જે છે એમને તમારે નીચા તાપમાને કરવી વધારે યોગ્ય રહે. કેમ? કેમ કે નીચા તાપમાને કરશો તો આ કેનું મૂલ્ય જે છે એ ઘટશે નહીં. બરાબર, અને ઘટશે નહીં તો તમને પુરોગામી દિશામાં પ્રક્રિયા વધારે મળશે, નિપજ વધારે મળશે. હજુ આને ડિટેલમાં સમજવા માટે આપણે લોકો જે ઉદાહરણ બુકમાં આપ્યું છે એને લઈએ. જો એમોનિયાની બનાવટનું આ ઉદાહરણ જો, અને આ પ્રક્રિયા જે છે એ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે જેમાંથી ઉષ્મા બહાર નીકળે છે. એટલા માટે એના એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આ રીતે કેવું આપેલું છે? ઋણ આપેલું છે. હવે ધ્યાનથી જુઓ, વિચારો કે આ પ્રણાલીમાંથી ઉષ્મા ક્યારે બહાર નીકળી શકે? લોજિક લગાવો. થર્મોડાયનેમિક્સ પણ વિચારવાનું છે કે આ પ્રણાલીમાંથી ઉષ્મા ક્યારે બહાર નીકળી શકે? જ્યારે બહાર જે છે એ નીચું તાપમાન હોય. બરાબર, કેમ કે આપણે જાણીએ છીએ કે ઉષ્માનું વહન આપમેળે ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ થાય. બરાબર, એટલે પ્રણાલીનું તાપમાન જો વધારે હોય અને બહાર જો નીચું તાપમાન હોય તો ઉષ્મા એકદમ આરામથી અંદરથી બહારની તરફ નીકળી શકશે. એટલે બહાર જો નીચું તાપમાન રાખવામાં આવે તો આ પ્રક્રિયા વધારે સારી રીતે થાય અને એમોનિયાની નિપજ આપણને વધારે મળે. પણ જો તમે બહાર ઊંચું તાપમાન રાખો, બરાબર, તો આ જે ઉષ્મા જે છે એ પ્રણાલીમાંથી બહાર નીકળી શકશે નહીં, સારી રીતે બહાર નહીં નીકળી શકે, નિપજનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે, પ્રતિગામી દિશાની અંદર પ્રક્રિયા વધારે થશે, જે એમોનિયાની બનાવટ માટે અનુકૂળ નહીં રહે. પણ હવે આપણે સમજી ગયા કે ભાઈ એમોનિયાની બનાવટમાં ડેલ્ટા એચનું મૂલ્ય ઋણ આવે છે, એટલે બહાર જે છે એટલે આજુબાજુનું જે તાપમાન જે છે એ નીચું રાખવાથી ફાયદો થાય છે, એ ક્લિયર દેખાય છે. પણ વિચાર કરો કે જો તમે તાપમાન નીચું રાખશો પ્રક્રિયા દરમિયાન તો આ અણુઓ જે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે તેમની ઉર્જા ઘટી જશે. ઉર્જા ઘટી જશે તો પ્રક્રિયા કરવામાં સમય લાગશે અને પ્રક્રિયા કેવી થશે? ધીમી થશે. એટલે પ્રાયોગિક રીતે જોવા જઈએ તો નીચું તાપમાન રાખવાથી પ્રક્રિયા ધીમી પડે છે. ત્યાં જ પછી રોલ આવે છે કોનો? કેટલિસ્ટનો, એટલે ઉદ્દીપકનો. અને એટલા માટે આવી બધી પ્રક્રિયાઓની અંદર શું વપરાય છે? ઉદ્દીપક એટલે કે કેટલિસ્ટ વપરાય છે. તાપમાનની અસરને વધારે સારી રીતે સમજવા માટે આપણને એક પ્રયોગ આપ્યો છે. હવે પ્રયોગમાં જે પ્રક્રિયા આપેલી છે એ પ્રક્રિયા NO2 માંથી N2O4 ના બનવાની પ્રક્રિયા છે. અને આ પ્રક્રિયા કેવી છે? એક ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે જેના ડેલ્ટા એચનું ફેરફારનું મૂલ્ય એટલે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય કેવું છે? ઋણ છે. હવે એ વસ્તુ નોટિસ કરવાનું કે NO2 જે છે એનો જે રંગ જે છે કેવો છે? ઘેરો કથ્થાઈ. અને N2O4 જે છે શું છે? રંગવિહીન છે. તો આપણે એ જ કામ કરવાનું છે કે આ પ્રક્રિયાનું જે સંતુલન મિશ્રણ જે છે એ 3 અલગ અલગ કસનળીમાં લઈ
1, 2 અને 3 એમને એરટાઇટ બૂચ વડે બંધ કરી અને પછી 250 mlના 3 બીકર એની અંદર મૂકવાનું છે, પણ તાપમાન કેવા રાખવાના છે? અલગ અલગ. એક રાખવાનું છે ઠારણ મિશ્રણ પર 270 કેલ્વિન તાપમાને, એક રાખવાનું છે ઓરડાના તાપમાને પાણીની અંદર, બીજું રાખવાનું છે ગરમ પાણીની અંદર, તાપમાન છે 363 કેલ્વિન. તો હમણાં જ આપણે લોકોએ વાત કરી કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ જેમના ડેલ્ટા એચ ફેરફારનું મૂલ્ય ઋણ આવતું હોય આવી પ્રક્રિયાઓ માટે કયું તાપમાન વધારે અનુકૂળ છે? નીચું તાપમાન વધારે અનુકૂળ છે. એ આપણે એમોનિયાના ઉદાહરણની અંદર જોયું. તો એ જ વસ્તુ તમને અહીંયા જોવા મળશે કે આજે નીચા તાપમાને બીકરમાં રાખેલી જે કસનળી જે છે એની અંદર પુરોગામી પ્રક્રિયા થશે અને પુરોગામી પ્રક્રિયા થવાથી કથ્થાઈ રંગની તીવ્રતા અહીંયા ઘટશે. જ્યારે આ ઊંચા તાપમાન એટલે ગરમ પાણીમાં રાખેલી જે કસનળી જે છે એની અંદર શું થશે? તો કે એની અંદર પ્રતિગામી પ્રક્રિયા જે છે એ વધારે સારી રીતે થશે અને પ્રતિગામી પ્રક્રિયાની અંદર શું બની રહ્યું છે? જો NO2 એટલે આ જગ્યા પર તમને કથ્થાઈ રંગ જ ઘેરો કથ્થાઈ રંગ જોવા મળશે. આટલી સિમ્પલ વસ્તુ જે છે તમને આ પ્રયોગની અંદર આપેલી છે અને આ બંનેનું એક મીડિયમ રિઝલ્ટ તમને અહીંયા વચ્ચેના તાપમાન પર ઓરડાના તાપમાન પર જોવા મળશે. બહુ ઘટી પણ નહીં હોય તીવ્રતા અને બહુ વધી પણ નહીં હોય, મીડિયમ કથ્થાઈ કલર તમને અહીંયા જોવા મળશે. સિમ્પલ છે. બીજું, જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે આવી વાત થાય તો ઉષ્માશોષક પ્રક્રિયામાં શું? તો હમણાં જ ભણ્યા કે ઉષ્માશોષક પ્રક્રિયાઓ જે છે એમના ડેલ્ટા એચનું જે મૂલ્ય છે કેવું આવે? ધન આવે. ધન આવે એટલે તાપમાન વધારો તો કેનું મૂલ્ય જે છે એ વધે. બરાબર, એટલે તાપમાન વધારવું એ ઉષ્માશોષક પ્રક્રિયાઓ માટે સારું કહેવાય. એટલે ઊંચા તાપમાને, દાખલા તરીકે ઓરડાના તાપમાને અહીંયા પુરોગામી પ્રક્રિયા વધારે જોવા મળશે આ સંતુલનની અંદર અને પુરોગામી પ્રક્રિયાના કારણે સંતુલનનું જે મિશ્રણ જે છે વાદળી કલરનું દેખાશે. પણ જો તમે આ જ સંતુલન મિશ્રણને નીચા તાપમાન પર લઈ જાઓ એટલે ઠારણ મિશ્રણના તાપમાન પર લઈ જાઓ તો પ્રતિગામી પ્રક્રિયા તમને અંદર જોવા મળશે, કેમ કે સંતુલન જે છે ડાબી તરફ ખસશે અને ડાબી તરફ ખસવાના કારણે પછી અંદર શું જોવા મળશે? ગુલાબી કલર જોવા મળશે. બસ આ સિમ્પલ ઉદાહરણો તમને તાપમાનની અસર સમજવા માટે આપેલા છે. ધ્યાનથી એને એકવાર રીડ કરી લેજો. ત્યારબાદ જોવાનું છે ઉદ્દીપકની અસર. હવે ઉદ્દીપક વિશે તમે 12 સાયન્સની કેમિસ્ટ્રીની અંદર વધારે ડિટેલમાં ભણશો. હાલમાં ફક્ત એટલું યાદ રાખો કે ઉદ્દીપક એ પદાર્થ છે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારી શકે છે કે અમુક કિસ્સાઓમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ ઘટાડી પણ શકે છે. બરાબર. અને બીજું કે ઉદ્દીપકનું કામ શું હોય છે? ઉદ્દીપકનું કામ હોય છે કે પ્રક્રિયાને એવી રીતે શક્ય બનાવવી કે જેથી તમને ઓછા ખર્ચે કાં તો પછી ઓછી ઉર્જાની ખપતથી ઉર્જા ઓછી લાગે અને તમને નિપજ કેવી મળે? વધારે મળે. આ ઉદ્દીપક જે છે એનું મેઇન કામ હોય છે અને આ કામ એ કેવી રીતે કરે છે? પ્રક્રિયાનો વેગ વધારીને કાં તો પછી પ્રક્રિયાનો વેગ ઘટાડીને કરે છે. હવે ઉદ્દીપકની સંતુલન ઉપર શું અસર થાય છે એ સમજવા માટે તમને લોકોને 2 ઉદાહરણ આપ્યા, પણ હજી આ ટોપિક જે છે એટલો ડિટેલમાં નથી આપ્યો જેટલો તમને 12th સાયન્સમાં આવવાનો છે. એટલે જે પ્રમાણે સંતુલનને રિલેટેડ જે આપ્યું છે એને જ સમજવાનું છે. કે દાખલા તરીકે તમે વિચારો, એમોનિયાની બનાવટ હમણાં જ આપણે જોયું કે આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે પહેલી કન્ડિશન તો એ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા જે છે એના કારણે નીચું તાપમાન તો રાખવું જ પડશે. એટલે તાપમાન જે છે એને આપણે વધારી ના શકીએ, કેમ કે તાપમાન વધારશો તો કેનું મૂલ્ય ઘટશે અને કેનું મૂલ્ય ઘટશે તો તમને નિપજ બરાબર મળશે નહીં. એટલે નીચું તાપમાન તો રાખવું જ પડશે. બીજી એક વસ્તુ કે તમે એને ધ્યાનથી જુઓ તો તમને ખબર પડશે કે અહીંયા વાયુમય પ્રક્રિયકોના મોલ આ બાજુ વધારે છે, 3 + 1 4 મોલ છે અને તમે આ બાજુ જોશો તો અહીંયા શું છે? નિપજોના મોલ 2 છે. એટલે અહીંયા પહેલી વાત આવે કે તમારે દબાણ પણ વધારવું પડશે. દબાણ વધારશો તો સંતુલન જે છે એ વધારે મોલ તરફથી ઓછા મોલ તરફ જે છે સ્થાપિત થશે. શું છે? વધારે મોલથી ઓછા મોલ તરફ શું થશે? સ્થાપિત થશે. બરાબર, આવું આપણે આગળના લેક્ચરની અંદર ભણ્યા. તો એટલા માટે પછી આ 3 કન્ડિશનો શૂટ કરવામાં આવી. પહેલી વાત શું કે ભાઈ તાપમાન આટલું રાખવામાં આવે, થોડું દબાણ વધારી દેવામાં આવે તો પેલી મોલવાળી કન્ડિશન જે છે એ પણ સંતોષકારક રીતે પૂરી થઈ જાય છે અને આટલું તાપમાન રાખો તો એની અંદર એમોનિયાની નિપજ પણ સારી એવી મળે છે. હવે ફરી વાત આવે કે ભાઈ તાપમાન જો તમે આટલું ઓછું રાખ્યું છે
તો એના લીધે પેલા અણુઓ જે છે એમની ઉર્જા ઘટી જશે, પ્રક્રિયા કરવામાં સમય લાગશે, પ્રક્રિયા ધીમી થશે. તો પછી ત્યાં આગળ મૂકી દેવાનો એક ઉદ્દીપક આયન, બરાબર, એના મૂકવાના કારણે પ્રક્રિયાનો વેગ પણ વધી જશે. એટલે આપણે ત્રણ સ્થિતિને પહોંચી વળ્યા. ઉદ્દીપકનું સંતુલન પર આ કામ હોય છે. અને એ જ રીતે તમને આપેલું છે સલ્ફ્યુરિક એસિડના બનાવટની અંદરની થતી એક પ્રક્રિયા. આ પ્રક્રિયાનો તમે કેસી જુઓ, ઘણો જ ઊંચો છે. કેસીનું મૂલ્ય વધારે, એનો મતલબ કે પ્રક્રિયા જે છે એ પુરોગામી દિશામાં થવાની, એટલે SO2 માંથી SO3 બનવાનું. પણ પ્રેક્ટિકલી એવું જોવા મળ્યું છે કે આ પ્રક્રિયા ઘણી જ સ્લો છે. કેવી છે? સ્લો. હવે આ પ્રક્રિયા જે છે ઘણો ટાઈમ માગી લે એવી છે, અને ટાઈમ વેસ્ટ કરો તો મેન્યુફેક્ચરિંગની અંદર તમને એટલો ખર્ચાનો લોસ થાય. અને એ ના કરવો હોય તો શું કરવાનું કે પ્લેટિનમ કાં તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ, આ બે વસ્તુનો ઉપયોગ કરવાનો ઉદ્દીપક તરીકે, જેના કારણે આ પ્રક્રિયા જે છે એ ભલે આપમેળે થઈ રહી છે, બરાબર, કેસીનું મૂલ્ય ઊંચું છે એટલે આપમેળે થઈ રહી છે, પણ એ સ્લો છે, તો એનો વેગ વધી જશે, આપણો સમય બચી જશે. એટલે ઉદ્દીપકનું આ કામ હોય છે. પણ અહીંયા નોંધ તરીકે કંઈક લખ્યું છે કે જો પ્રક્રિયાના કેનું મૂલ્ય પ્રમાણમાં ઘણું ઓછું હોય, એટલે કે ઘણો નાનો હોય, તો ઉદ્દીપકની મદદ પણ ઓછી હોય છે. જો સાંભળો, ઉદ્દીપક તો જ મદદ કરી શકે જો પ્રક્રિયા પહેલે પોતે થતી હોય, ભલે સ્લો પણ થતી હોવી જોઈએ. હવે પ્રક્રિયાના કેનું મૂલ્ય બહુ જ ઓછું હોય તો પછી ઉદ્દીપક પણ કોઈ કામ કરી શકવાનું નથી, કેમ કે ઉદ્દીપકનું કામ છે થનારી પ્રક્રિયાના વેગ વધારવાનું કાં તો ઘટાડવાનું, બરાબર, પ્રક્રિયા કરાવવાનું કામ નથી, બરાબર. એટલે યાદ રાખજો કે જો કેનું મૂલ્ય બહુ જ ઓછું હોય તો ઉદ્દીપકની અસર પણ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. એવી પ્રક્રિયાઓની અંદર ઉદ્દીપક કંઈ ખાસ કામ લાગતો નથી. અને હવે પછીનો ટોપિક આવે છે આયનીય સંતુલન. આયનીય સંતુલન સિમ્પલ ટોપિક છે. એને સમજવા માટે તમે તમારા 9મા અને 10મા ધોરણનું જે વિજ્ઞાન જે છે એને યાદ કરો. એની અંદર એક ટોપિક હતો, તમારે સમજવું પડશે પહેલાં કે વિદ્યુત વિભાજ્ય શું હોય છે, બરાબર. તો જો સાંભળો, આપણે જાણીએ છીએ કે વિદ્યુત વિભાજ્ય એક એવા સંયોજનો હોય છે જેમના જલીય દ્રાવણ તમે બનાવો ત્યારે તેમનું આયનીકરણ થાય. દાખલા તરીકે આપણે એક કામ કરીએ, આપણે NaCl જે છે એનું જલીય દ્રાવણ વિશે વિચારીએ. તો NaClનું જલીય દ્રાવણ, પાણીમાં તમે NaCl નાખશો એટલે તરત જ Na અને Cl, Na પ્લસ અને Cl માઇનસ, આ બંને આયનો જે છે એમનું શું થશે? આયનીકરણ થશે, બરાબર. તો આવા જે પદાર્થો છે એમને શું કહેવામાં આવે? વિદ્યુત વિભાજ્ય કહેવામાં આવે. હવે વિદ્યુત વિભાજ્ય જે છે બે પ્રકારના હોય. એક આવે છે પ્રબળ અને બીજા આવે છે નિર્બળ. દાખલા તરીકે આપણે આ જ NaCl ની વાત કરો તો જ્યારે તમે NaClનું જલીય દ્રાવણ બનાવો છો ત્યારે એમાં Na પ્લસ અને Cl માઇનસ આયનોનું 100% આયનીકરણ થાય છે. એટલે NaClના જલીય દ્રાવણની અંદર તમને 100% NaCl જે છે એ આયનોની અંદર રૂપાંતરિત થઈ ગયેલું જોવા મળશે. એટલે NaCl જે છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. પણ તમે એની જગ્યા પર જો એસિટિક એસિડની વાત કરો, CH3COOH, બરાબર, એસિટિક એસિડની વાત કરો તો એસિટિક એસિડનું જ્યારે તમે જલીય દ્રાવણ બનાવશો તો તમે જોશો કે CH3COOH માંથી H પ્લસ અને CH3COO માઇનસ, આમ બે પ્રકારના આયનો છૂટા પડેલા તમને જોવા મળશે. પણ આ આયનીકરણ જે છે એ પૂરેપૂરું નહીં થાય. ફક્ત 5% જેટલા તમને આ પ્રકારે આયનો જોવા મળશે. બાકી ઘણા બધા CH3COOH ના જે અણુઓ જે છે એ આયનીકરણ થયા વગર જ દ્રાવણની અંદર એવા ને એવા તમને જોવા મળશે. તો આ શું થઈ રહ્યું છે? તો કે આ પ્રકારના જલીય દ્રાવણની અંદર તમે જોશો તો આયનીકરણ પામેલા આયનો અને જે આયનીકરણ નથી પામ્યા તેવા અણુઓ વચ્ચે શું સ્થપાયેલું છે? સંતુલન સ્થપાયેલું છે. ખાસ કરીને નિર્બળ વિદ્યુત વિભાજ્યના કેસની અંદર. પ્રબળમાં તો નહીં. પ્રબળમાં તો શું છે કે 100% અહીંયા આગળ શું થઈ જતું હોય છે? આયનોની અંદર રૂપાંતર, આયનીકરણ થઈ જતું હોય છે. એટલા માટે તમને આ પ્રકારનું સંતુલન અહીંયા ના જોવા મળે. પણ અહીંયા તમે જુઓ કે જેમનું આયનીકરણ થયું નથી તેવા અને જેમનું આયનીકરણ થયું છે તેવા, બરાબર, એવા અણુઓ વચ્ચે તમને શું સ્થપાયેલું જોવા મળે? સંતુલન સ્થપાયેલું જોવા મળે.
આ પ્રકારના જે સંતુલન જે છે એને કહેવામાં આવે છે આયનીય સંતુલન.